26 જુલાઈથી 11 ઓગસ્ટ સુધી પેરિસ ઓલિમ્પિકમાં ઘણી ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું. આ સમયગાળા દરમિયાન ભારતના 117 ખેલાડીઓએ 16 રમતોમાં તેમના દાવા રજૂ કર્યા હતા. જોકે મેડલ માત્ર 6 ઇવેન્ટમાં જીત્યા હતા, જેના માટે ખેલાડીઓની ટ્રેનિંગ પર કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતનું અભિયાન સમાપ્ત થઈ ગયું છે. પહેલવાનીમાં 76 કિલોગ્રામ વજનમાં રીતિકા હુડ્ડાની ક્વાર્ટર ફાઇનલમાં હાર બાદ પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય એથ્લેટ્સની સફર ખતમ થઈ ગઈ છે. આ ઓલિમ્પિકમાં ભારતીય ટીમ એક પણ ગોલ્ડ મેડલ વગર ભારત પરત ફરી છે. 26 જુલાઈથી 11 ઓગસ્ટ સુધી ચાલનાર આ રમતગમતના મહાકુંભમાં ભારતના 117 ખેલાડીઓએ 16 રમતોમાં ભાગ લીધો. સમયગાળા દરમિયાન ઘણા ભારતીય એથ્લેટ્સ ચોથા સ્થાને રહ્યા અને મેડલ ચૂકી ગયા હતા. તેમાં પીવી સિંધુ, મીરાબાઈ ચાનુ, નિખાત ઝરીન અને લવલીના બોર્ગોહેન જેવા ઘણા મોટા નામ સામેલ છે, જ્યારે કે વિનેશ ફોગાટ કમનસીબે મેડલ જીતી શકી ન હતી. બીજી તરફ નીરજ ચોપડા, મનુ ભાકર, સ્વપ્નિલ કુસલે, સરબજોત સિંહ, અમન સહેરાવત અને ભારતીય હોકી ટીમે મળીને 6 મેડલ જીતી પેરિસમાં ભારતીય ધ્વજ લહેરાવ્યો હતો. જોકે આ પ્રદર્શન સંતોષકારક ન હતું, કારણ કે ભારતીય ચાહકો મોટી ટુકડી અને ઘણા અનુભવી એથ્લેટ્સને કારણે વધુ અપેક્ષા રાખતા હતા. જોકે આ તબક્કે એ બાબત નોંધવી જરૂરી છે કે અનેક ઇવેન્ટ્સમાં ભારતીય એથ્લેટ્સે બહેતર પ્રદર્શન કરતા દેશ માટે ઘણા રેકોર્ડ બનાવ્યા છે. પરંતુ સાથે ખેદપૂર્વક એ પણ નોંધવું પડશે કે ભારતમાં મેડલની શ્રેણીમાં 71મા રેન્ક પર આવી ગયું છે, જે જ્યારે ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતનો ક્રમ ટોચના 50ની અંદર હતો. પેરિસમાં ભારતે 1 સિલ્વર મેડલ, 5 બ્રોન્ઝ મેડલ જીત્યા છે, એટલે કે ભારત કુલ 6 મેડલ જીતી શક્યું છે. આ મેડલ્સમાંથી 3 બ્રોન્ઝ મેડલ શૂટિંગમાં આવ્યા છે, તો એક બ્રોન્ઝ કુસ્તી અને હોકીમાં મળ્યા છે. પાછલી ઓલિમ્પિકમાં ભાલાફેંકમાં ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપડાએ પેરિસમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. શૂટિંગમાં વ્યક્તિગત સ્પર્ધામાં મનુ ભાકર અને સ્વપ્નિલ કુશાલે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા છે. શૂટિંગમાં જ મિક્સ ડબલમાં મનુ ભાકર અને સરબજોત સિંહની જોડીએ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. કુસ્તીમાં અમન સહેરાવતે બ્રોન્ઝ મેડલ જીતી લીધો હતો. તો હોકીમાં ભારતે બ્રોન્ઝ મેડલ જાળવી રાખ્યું છે. હોકીની વાત કરીએ તો આ ઓલિમ્પિકમાં પણ ભારતીય ટીમે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. જોકે હજુ કુસ્તીમાં વિનેશ ફોગાટ પાસેથી 1 મેડલની આશા છે. વિનેશનો મામલો હાલમાં CASમાં છે. 13 ઓગસ્ટના રોજ તેને મેડલ મળશે કે નહીં તેનો ચુકાદો આવશે. આગલા ઓલિમ્પિકની એટલે કે ટોક્યો ઓલિમ્પિક સાથે પેરિસ ઓલિમ્પિકમાં ભારતના દેખાવની સરખામણી કરીએ તો ત્યારે ભારતનો દેખાવ વધારે સારો રહ્યો હતો. 2020માં 1 ગોલ્ડ, 2 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ મળ્યા હતા અને મેડલ શ્રેણીમાં પણ ભારતનો નંબર 48મો હતો.